અંકલેશ્વર હાંસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક આમલા ખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે વાહન વ્યવહાર માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક આમલા ખાડી પરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચતા તેને તોડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં કરવામાં આવેલ બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોડ, ઓલપાડ તેમજ સુરતને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ સેંકડો વાહનો અહીંથી અવરજવર કરતા હતા. બ્રિજ તોડવાની કામગીરીને કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે નવી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારુ રીતે શરૂ થઈ શકે. હાલ માટે સ્થાનિકોને સાવચેત રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ₹5 કરોડના ખર્ચે આમલા ખાડી પર નવા 4 લેન બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.